બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો, મહાકાળી માત કી જય હો। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો મહાભારતમાં અનુશાસન પર્વ સાંભળી રહ્યા છો અને અનુશાસન પર્વનું બીજું કડવું સાંભળશો। પહેલા કડવામાં સાંભળ્યું કે ખૂબ હસ્તિનાપુરમાં સુખ શાંતિ થઈ છે, ગાદીનું પૂજન કર્યું છે અને ગાદીએ બેસવાનો સમય આવ્યો છે, 4 ઘડી દિવસ ચડ્યો છે, ધર્મરાજા સાવધાન થયા। ત્યાં સુધી પહેલા કડવામાં સાંભળ્યું, હવે આગળ બીજું કડવું સાંભળો। બોલ્યા બોલ્યા વૈષમ પાયે વચન રે, સાંભળ જન્મે જય રાજન રે। નાઈ ધોઈને સ્વચ્છ થયા ધર્મરાય રે, પાંચાળી પણ આવી ઊભી છે ત્યાંય રે। ધર્મરાયે અંગ ધર્યા હથિયાર રે, દ્રૌપદીએ પહેર્યા છે 16 શણગાર રે। નગર કેરી નારીઓ ગીતો ગાય રે, બ્રાહ્મણ મુખથી આશીષ વચન થાય રે। રણછોડરાય ને ભક્ત ઉપર પ્રીતિ વ્યાપી રે, સૌએ ધર્મરાજાનો કર પકડીને ગાદી આપી રે। ધર્મરાજા બેઠા ધરી ઉમંગ રે, દ્રૌપદીને પોતે લીધી ઉસંગ રે। તે વેળાએ જય જય બોલી સૌ સૃષ્ટિ રે, રૈયત રાજાએ બહુ કરી ફૂલોની વૃષ્ટિ રે। કુમકુમ કેસર ચંદન છાંટ્યા ત્યાંય રે, દેખી દેખીને બધાય ખુશી થાય રે। સોના મોહર ને રૂપા મોરો ઉછાળી રે, નિર્ધન લોકો તેલે છે વાળી રે। ગાદી બેસી વિવિધ ના કર્યા પુણ્ય રે, દાન દેવામાં કાંઈ ન રાખી ન્યૂન રે। યાચક યાચે રાચે તેવું આપે રે, બ્રાહ્મણો ને દે બ્રાહ્મણ ના માપ માપે રે। પછી દીધી આજ્ઞા ધર્મરાજન રે, હવે સર્વે પ્રાણીને કરાવો ભોજન રે। એટલે દીધી આજ્ઞા જગ જીવન રે, સૌ સૌના વિવેક કરો આસન રે। એટલે આસન દીધા વર્ણ પ્રમાણે રે, સૌને ભોજન પીરસાવ્યા તે ટાણે રે। બહુ પ્રકારે સામગ્રી સોઈ રે, તૃપ્ત થયા જમનારા સૌ કોઈ રે।
પછી સૌને અપાવ્યા મુખ વાસ રે, કોઈ જીવને રાખ્યો નહીં ત્રાસ રે. ઋષિ વૈશંપાય કહે છે કે જન્મેજય રાજા સાંભળ. નાઈ ધોઈને ધર્મરાજા તૈયાર થયા. પાંચાળી પણ આવીને ઊભી છે ત્યાં. ધર્મરાજાએ અંગે હથિયાર ધર્યા છે. દ્રૌપદીએ 16 શણગાર પહેર્યા છે. નગરની નારીઓ ગીતો ગાય છે અને બ્રાહ્મણ એમના મુખથી ખૂબ આશીષ વસનો ગાય છે. ભગવાન રણછોડરાયને ભક્તો ઉપર ખૂબ પ્રીતિ છે. બધાએ ધર્મરાજાનો હાથ પકડીને ગાદી ઉપર બેસાડ્યા. ધર્મરાજા ઉમંગ ધરીને દ્રૌપદીને પોતાની સાથે લીધી છે અને ગાદીએ બેઠા છે. તે વેળાએ બધાએ જય જયકાર બોલ્યો છે. આપ સર્વે પણ બોલો જય જય શ્રી રણછોડ. રૈયત અને રાજાએ બહુ ફૂલોની વૃષ્ટિ કરી. કુમકુમ કેસરના ચંદન છંટાયા છે. બધાએ લોકો ખુશી થાય છે. સોના મોર અને રૂપા મોરો ઉછાળી છે. નિર્ધન લોકોએ ધનને લેશે. ગાદી ઉપર બેસાડીને વિવિધ પ્રકારના ગાદી ઉપર બેઠા પછી ધર્મરાજાએ પુણ્ય કર્યા. દાન દેવામાં કંઈ પાછળ ન જોયું. જેવો યાચક લોકો યાચે છે તેવું ધર્મરાજા આપે છે. બ્રાહ્મણોને પણ એમના માપ પ્રમાણે આપ્યું છે. પછી બધાને આજ્ઞા આપી છે ધર્મરાજાએ કે હવે બધાએ પ્રાણીઓને ભોજન કરાવો. એટલે ભગવાને બધાને આજ્ઞા આપીને સૌના વિવેક પ્રમાણે આસન કર્યા અને વર્ણ પ્રમાણે આસન આપીને બધાને ભોજન પીરસાવ્યા છે. બહુ પ્રકારે સામગ્રી રસોઈ બનાવી છે. બધાએ તૃપ્ત થયા જમનારા. પછી બધાને મુખવાસ અપાયા છે. કોઈ જીવને નિરાશ રાખ્યો નથી. સૌ પ્રાણી તૃપ્ત કર્યા ને પછી કરી સભાએ. વદે વલ્લભ મુખ બોલિયા પોતે ધર્મરાય. આગળની કથા ત્રીજા કડવામાં સાંભળશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.